રિપોર્ટર મુનાફ શેખ રાજપીપળાની રિક્ષાચાલકની દીકરીનું ગૌરવ 18 વર્ષીય પ્રીતિ વસાવાએ નેશનલ ગેમ્સમાં જિમ્નાસ્ટિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. દહેરાદૂનમાં યોજાયેલી 38મી રાષ્ટ્રીય ખેલ સ્પર્ધામાં ગુજરાતની દીકરીએ ઇતિહાસ રચ્યો છે. રાજપીપળાના રિક્ષાચાલકની પુત્રી પ્રીતિ મહેશ વસાવાએ જિમ્નાસ્ટિક્સની ટ્રેમ્પોલિન ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવી નર્મદા જિલ્લા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. 8 વર્ષીય પ્રીતિ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત પુરાણી વ્યાયામ શાળામાં કોચ ગૌરીશંકર દવે અને તેજસ દિલીપચંદ્ર પટેલ પાસેથી તાલીમ મેળવી રહી છે. 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં દેશભરના 35 રમતોના ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાતના 30મી વધુ ખેલાડીઓ સામેલ હતા. આદિવાસી સમાજની આ દીકરીએ પ્રથમ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 7મો ક્રમ મેળવ્યો હતો અને નિર્ણયના 8 ખેલાડીઓ વચ્ચે શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ જીત્યો. ઉલ્લેખનીય છે કે પ્રીતિએ સુરત ખાતે યોજાયેલી સિનિયર નેશનલ જિમ્નાસ્ટિક્સ ચેમ્પિયનશિપમાં 7મો ક્રમ મેળવી દહેરાદૂન સ્પર્ધા માટે ક્વોલિફાય થઈ હતી. આ સિદ્ધિ સાથે પ્રીતિએ સાબિત કર્યું છે કે પ્રતિભા અને મહેનત થકી કોઈપણ મુકામ હાંસલ કરી શકાય છે. અને આજે રાજપીપળા નગરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું અને એમની જીતની ખુશીમાં ડીજે સાથે રેલી કાઢવામાં આવી અને એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યું. પ્રીતિ વસાવા